કેમેરો ચાલુ હતો મને એવું લાગ્યું ખબર કે મારા મોઢાનું શૂટિંગ મને લાગ્યું કે પાછળ બેક પાછો ચાલુ થઈ ગયો વરસાદ 2-3 દિવસથી ચાલુ જ છે વરસાદ મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર હમણાં છે ને કેવું મારે યાર જો મને લાગ્યું હું વ્લોગ શૂટ કરવા હાટું મેં ફોન ચાલુ કર્યો તો આગળનો કેમેરો ચાલુ હતો મને એવું લાગ્યું ખબર કે મારા મોઢાનું શૂટિંગ મને લાગ્યું કે પાછળ બેક કેમેરો ચાલુ છે ને મારું આમ શૂટિંગ આવે છે પણ જ્યારે મેં આવી રીતના કેમેરા કર્યો પછી ખબર પડી કે આ તો પાછળનો કેમેરો ને આગળનો કેમેરો ચાલુ તો કાંઈ વાંધો નહીં એનો જે થોડો ઘણો કટકો છે ને હું વ્લોગ જ્યારે એન્ડ થાય ને તે છેલ્લે મૂકી દઈએ એનો એ શૂટ એટલો કર્યો હતો ને મને કેટલા દાંત ચડ્યા પપ્પા ગયા જમવા હમણાં પપ્પા જમીને આવશે નીચે પછી આપણે જમવા જવું ગ્રાહકો ગવાજ કરશે તો આપણે એને અહીંથી દેવું દુકાને આપણે ત્યાં બેઠા નથી આપણે હિંચકા ખાવા આવી ગયા કેમ કે આપણે આળસોડા એટલા તો સીજ ફરવા ગયા એની થોડી ઘણી વાત કરી દઉં કે બહુ મજા આવી ફરવાની પહેલાં મેં અહીંથી ખોડિયારમાં મંદિરે ગયા તારી બધી કહેવાની કે જરૂર નથી બધા બ્લોગ જોયેલા છે તું ખોટું મારે એનર્જી વેસ્ટ કરવી બરાબર તો ત્યાં અમે બધા ફરવા ગયા હતા બહુ મજા આવી અને આવીને તરત મારી શરદી ઉધરસ થઈ ગયા મને મજા મારી બગડી ગઈ શરદી ઉધરસ એવું થઈ ગયું તાવ જ નથી આવ્યો શરદી ઉધરસ થઈ ગયું અને મેં લોકો કદાચ આજે કેવો ગુરુવાર થયો ને તો મેં લોકો કદાચ રવિવારે કે ત્યારે ફોરેન નેવરા થયા તો ત્યારે મેં કોઈ વ્લોગ શૂટ જ નહોતા કર્યા જે શૂટ કર્યા હતા ને એ બધા હું મૂકતો હતો વ્લોગ બાકી કોઈ વ્લોગ તો મૂક્યા જ નહોતા પણ ત્યારનો બધી વરસાદ ને બધું ચાલુ થઈ ગયું અમરેલીમાં કેટલો વરસાદ પડ્યો અને કેટલા બધા ખેડૂતોને નુકસાન થયું માંડવીમાં એમાં બધામાં કપાસ જે બધું હતું એ બધું કપાસ ને બધું બગડી ગયું માંડવીમાં એ બધું નુકસાન એવું બધું થયું ન્યૂઝ ચેનલ તમે જોતા જઈશો અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ જે બધી આવતી હોય એમાંય જોઈ છે આજે ખાલી વરસાદ નથી બાકી અમરેલીમાં તો 2-3 દિવસથી વરસાદ ચાલુ છે તો ધીમા માવઠા હોવાના ચાલુ જ હતા આજે માંડ વરસાદ થયો અને ફરવા ગયા એમાં તડકો દીધો સારું અમે ફરવા ગયા તડકો હતો બાકી વરસાદ હતો તો અમે લોકો તો હેરાન થઈ જત કેમ કે જે નકરો ગારો કીચડ દાત અને ફરવા જેવું કાંઈ હોય જેટલી મજા આવી તડકામાં બધું જોવાનું ફરવાનું એટલી મજા ન આવત કેમ કે વરસાદ પડતો તો હું અમે બહાર જાત અને બહાર શું જોત એમાં અમે ધારે ગયા તો અમે તો ગાડી લઈને ગયા તો અમારો તો પલ્લીને ફોન પણ બધી પલ્લી જત કેમ કે અમે તૈયારી નથી અમને એમ કે હવે આ દિવાળી મહિનો છે તેમાં થોડો કાંઈ વરસાદ આવે અમને લાગ્યું શિયાળો ચાલુ થાય તો સીધો ચોમાસો આવી ગયો શિયાળો તો કટ જ થઈ ગયો હોય છે હાલો હાથ પકડીને મારો હાથે રહી ગયો એટલે એવું કાંક હતું તડકો હતો ને બહુ મજા આવી થોડો ઘણો તડકો લાગ્યો ગરમી થઈ તો આપણે સહન કરી લીધું અને ફરવા જઈને બધા એવું જ થાય તડકો લાગે ને ગરમી થાય ને મજા બગડી જાય ફરી લેવાનું બધે ફરવાનો મોકો મળ્યો ને તો બધે ફરી લેવાય હવે કોઈ ગ્રાહક આવશે દેવું બાકી હવે હિંચકા ખાયા કરીશું આપણે તો ફરવાની બહુ મજા આવી ગયો ફેમિલી હારે ફરવાની કોને ન મજા આવે એ પહેલાં તો તમે કહો ફેમિલી હારે ફરવા ગયા હોય તો કોને મજા ન આવે બહુ મજા આવે મને તો બહુ મજા આવે ફરવાની અને ઇન્સ્ટાગ્રામમાં મેં જો વ્લોગનું તો બધું આમ મૂકી જ દીધા વ્લોગનું તો આપણે ક્લિયર થઈ ગયું યુટ્યુબની અંદર આવો વાત પૂરી નહીં કરવાથી હમણાં વાત કરું ગ્રાહક આવી ગ્રાહકને આપણે આપી દીધું તો હું કહેતો હતો અરે લિંક તૂટી ગઈ જો વચમાં કોઈ આવી રીતના આવે ને તો આપણે લિંક તૂટી જાય એમ કે ફેમિલી હારે ફરવાની કોને ન મજા આવે મને તો બહુ મજા આવે હા જો ઇન્સ્ટાગ્રામની અંદર મેં એક જ જે દિવાળીવાળો ફોટો હતો ને એ જ મેં પોસ્ટ કર્યો હતો બાકી કોઈ ફોટા પોસ્ટ જ નથી હજી બાકી છે તો ધીમે બધા ફોટાને પોસ્ટ કરવાનું ચાલુ કરી વધારે મજા તો મને આંબળીમાં આવી ગઈ આંબળી સફારી પાર્ક કેમ કે ટેડી બિયર ને બધા હતા ને તો બહુ મજા આવી બધા ફોટા પાડવાની અને આંબળીમાં મારું જ હતું વધારે આમ સેલ્ફી પોઈન્ટ બધા વધારે હતા અને હાલવાનું એવું બહુ વધારે હતું અને થોડી ઘણી આપણે ઉધરસ શરદી થઈ ગઈ છે પણ હવે ધીમે મટવા આવી છે કાલે તો બહુ હતી હવે ગળું મેં કંઈ ખાધું નથી ઘરે તો હતું કેટલું ગળું મમ્મી કંઈ ખાધું નહીં તીખું એવું બધું ખાધું છે ત્યારે થોડુંક લેવલ બરોબર આવી ગયું બાકી કાલે જો ગળું ખાઈ લીધું હોત ને તો હજુ વધારે શરદી ઉધર થઈ ગયું અત્યારે તો લેવલમાં છે કંઈ વાંધો નથી તો બધા પપ્પા નીચે આવશે ને આપણે જવું ઉપર જમવા બ્લોગની અંદર હવે કન્ટિન્યુ રહેજો દિવસથી મસ્ત એવો વરસાદ પડે છે એટલે આજે જો ભજીયા અને ચટણી બટેકાનું શાક રોટલી
અને મેં તમને કીધું ને શરદી જવું છે મને, તોય મેં આ લઈ લીધી છે. શું છે ભાઈ શું નામ? મને પાછું ભૂલાઈ ગયું. આ જોઈ રવો મેં પાછો લઈ લીધો. સૂજી. તો મેં રવો લઈ લીધો અને રવો જ પેલા આપણે ખાઈ લઈએ. ભલે ઉધર શરદી રે હાલ છે એ તો મટી જાય. ભજીયા ને ચટણી ખાવા મટી જાય. ભજીયા કેવા બન્યા દસુભાઈ? ચાય ખાના તો ચાખી લો. જો ભજી કેવી બની ભજી? મસ્ત મસ્ત બન્યા. આ શિયાળો કપાઈ ગયો, ચોમાસું પાછું બેસી ગયું એટલે પાછા ભજીયા બનાવ્યા. દિવાળી કોઈ દી વરસાદ હોય ન હોય ને મમ્મી? પાછો ચાલુ થઈ ગયો વરસાદ. 2-3 દિવસથી ચાલુ જ છે વરસાદ. બહુ કઈ વાદળ દેખાતા નથી, ઘેરાયેલા થોડા ઘણા છે. આ બધું ખાલી પલાળીને વ્યૂ જાય, આમાં દેખે છે બરોબર. ધીમો ધીમો વરસાદ ચાલુ છે. વરસાદમાં આપણે ક્યાંય જવાય નહીં એટલે જો મેં તારક મહેતા ચાલુ કરીને બેઠા થઈ જોઈ છીએ. અને કોને અમારી જ વરસાદ ચાલુ હોય અને તારક મહેતા જોવાની ટેવ હોય તો હમણાં જો ગોદડો ઉઠીને હું તો હમણાં સુઈ જાય, હું તો જોઈ લઈ. હું ક્યાંનો સૂતો જ તો તારક મહેતા જોતો 6 વાગ્યાનો. બહાર વરસાદ આવતો હતો ને મેં જોયું કેટલો વરસાદ આવે છે. બહુ કંઈ ખાસ આવતો નથી એટલો વરસાદ, થોડો આવે છે. આપણે 6 વાગ્યાના ચાલુ કરી દીધું જોવાનું. અમે તો જમવા બેવી ને ત્યારે જમતા તો તારક મહેતા જોતા હોય. તો ટેવ પડી ગઈ. તો 1 કલાક પછી માંડ વરસાદ થયો. થોડો વરસાદ ઓછો થયો. અમે દિવાળીનો જેટલો બધો કલર કર્યો તો બહારથી બધો કલર બગડી ગયો. કલરમાં બધું પાણી બધું લડી ગયું ને, કલર બધો ખરાબ. હજી પાકો જ કલર કર્યો હતો તોય ભેજવાળું થઈ ગયું હોય ને બહારથી તો પાછું પાણી અડી જો આ બધું છે ને આવું બધું થઈ ગયું બારે. આ બાજુ કલર ખરાબ. કમોસમી વરસાદે તો હદ કરી નાખી. આજ આખા દિવસમાં થોડોક જ વ્લોગ શૂટ કર્યો કેમ કે જ્યાં આપણે બોલવા જાવી તો ઉધરસ આવી જાય એટલે બહુ મેં વ્લોગ આજ શૂટ જ નથી કર્યો. કેમ કે ઉધરસ એટલી બધી આવતી હતી. દવા તો આપણે પી લીધી છે પણ રાહત જ્યારે દવાનો અસર થાય ને રાહત થાય તો ને ઉધરસ પાછી આવું હોય 3-4 દિવસ પછી જ જાય. તો મારા તો 3 કે 4 દિવસ થઈ ગયા ઉધરસ એને. અને જીરી કાંક બોલી એટલે ઉધરીને બધું આવવા મળે તો પછી આપણે પાણી પીવા હાટું ઘડી ઊભું જવું પડે. એટલે આજે વ્લોગ જ ઓછો શૂટ કર્યો. આ પંખો બંધ છે ને ગરમી થાય છે. મેં કીધું ઘડીક પંખો બંધ રાખું. બહાર ઠંડુ વાતાવરણ, આપણે ઉધરસ થઈ ગઈ, પંખો બંધ. થોડી ઘણી આપણે ગરમી ચડી ગઈ. બધું ઘરે ભેગું થયું છે આ વરસાદના કારણે. તો મિત્રો હવે આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. સારું અમે લોકો ફરવા ગયા હતી, વરસાદ નહોતો આવ્યો
ઓકે અમે તો હેરાન થઈ જાય અત્યારે જવું મને ખબર નથી ઠાબે મેં કીધું પાછું આવો